જેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેવી જ રીતે જે અસંતોષ પામવાવાળા કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જઈ રહ્યા છે, એટલે કે હાલમાં એક પક્ષ પલટાનો દોર ચાલી રહ્યો છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લા જ્યાં ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે ત્યાં સૌથી મોટું ગાબડું પડ્યું છે, તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। હાલમાં જેવી રીતે વાત કરવામાં આવે તો સ્થાનિક કક્ષાએ જે છે તે ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। સ્વાભાવિક રીતે આપણે જોતા હોઈએ છીએ કે કોંગ્રેસના નેતાઓ ક્યાંક ને ક્યાંક એસી રૂમમાં બેઠા બેઠા ચૂંટણી ઘણી વખત લડતા હોય છે, ગ્રાઉન્ડ લેવલે નથી જોવા મળતા, પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે ઉભરી રહી છે। ગ્રાઉન્ડ લેવલે સભાઓ યોજવામાં આવી રહી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એવા કેટલાય નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે ભારતીય જનતા પાર્ટીને છોડીને કોંગ્રેસમાં જઈ રહ્યા છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એ પક્ષ પલટાનો દોર હાલમાં ચાલી રહ્યો છે। તે વચ્ચે જ અરવલ્લી જિલ્લાના એક ગામમાં જે છે તે 200થી વધુ કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે, પંજાનો ખેસ પહેર્યો છે, તમને વિઝ્યુઅલ્સ દેખાતા હશે, વિડીયો દેખાતા હશે, જેમાં એ કાર્યકર્તાઓ જે છે તે પંજાનો ખેસ પહેરી રહ્યા છે, જેમાં અરવલ્લી જિલ્લાના જે કોંગ્રેસના પ્રમુખ છે અરવિંદભાઈ પટેલ, તેઓ એક ખેસ પહેરાવી રહ્યા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીને લઈને હવે માઠા સમાચાર સામે આવ્યા છે કે જે રીતે સ્થાનિક કક્ષાએ જ્યારે તેમનું સૌથી વધુ વર્ચસ્વ જે કક્ષાએ જોવા મળતું હતું, જે સ્થાન પર જોવા મળતું હતું, ત્યાં જ એ કાર્યકર્તાઓ જે છે તે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। તેની અસર પણ ક્યાંક ને ક્યાંક ભાજપને જોવા મળશે, વોટ બેંકમાં તેની અસર જોવા મળી શકે છે। બીજી બાજુ વાવ-થરાદની વાત કરવામાં આવે તો વાવ-થરાદ માં પણ હાલ કોંગ્રેસ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે। ગેનીબેન ઠાકોર હોય, જિગ્નેશ મેવાણી હોય કે પછી ગુલાબસિંહ રાજપૂત હોય, સતત સભા યોજી રહ્યા છે, ખાટલા બેઠકો થઈ રહી છે। અને કોંગ્રેસ દ્વારા પણ કેટલાક નિયમો જે ઉમેદવારોને લઈને બનાવવામાં આવ્યા છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લી ઘડીએ જતા ન રહે, એટલે કે પક્ષ પલટો ન કરે, તેને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવી રહ્યા છે। જો કે પરિણામ જે છે તે ચોક્કસથી થોડા સમય બાદ આપણને જોવા મળવાનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ પાર્ટીનો દબદબો જોવા મળશે। જો કે છેલ્લા 30 વર્ષથી દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે, કોઈ પણ ચૂંટણી હોય, પરંતુ કોંગ્રેસ જે છે તે ભારતીય જનતા પાર્ટીને કેટલી અસરકારક રહેશે, એટલે કે કેટલી સીટો જે ભાજપની કોંગ્રેસમાં જશે, એ આ પરિણામમાં જોવાનું છે। આમ આદમી પાર્ટી પણ આમાં નિર્ણાયક રૂપ રહેશે। તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।